જામનગર શહેરના ત્રણબત્તી નજીક આવેલા સ્ટારલાઇટ બિલ્ડિંગમાં આજે બપોરે આગની ઘટના સર્જાતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. મળતી માહિતી મુજબ આજે બપોરે અંદાજે 12:10 વાગ્યાના અરસામાં બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં આવેલા મીટર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગ લાગતા ઇલેક્ટ્રિક મીટરોમાં ચિંગારીઓ સાથે ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં મીટરો સળગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. જાણ મળતાં જ ફાયર શાખાની ટીમ ફાયર ફાઇટર સાથે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે સૌપ્રથમ પીજીવીસીએલની મદદથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી. સ્ટેશન ઓફિસર સંદીપ પંડ્યા, જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ. આજરોજ કંટ્રોલ રૂમને કોલ મળેલ કે સ્ટરલાઇટ બિલ્ડિંગમાં આગ લાગેલ છે. તે સ્થળ ઉપર આવીને જોતા મીટર રૂમમાં વાયરિંગમાં આગ લાગેલ હતી, જે આગ અત્યારે કાબૂમાં છે. ના, કોઈ પણ જાતની નુકસાની થયેલ નથી.